ગઠબંધન હોય કે ના હોય, અમે પૂરી તાકાતથી લડવાના છે. સાથે સાથે અમને ભરૂચ અને નર્મદાના લોકો પર પૂરો ભરોસો છે કે આ અફખુદશાહી ભાજપ સરકારને જાકારો આપશે અને આ 2024ની ભરૂચ લોકસભાની બેઠક અમે પૂરી તાકાતથી લડીશું અને જીતીશું પણ. ચેતરભાઈ વસાવાને જે બીજેપીમાંથી ઓફર આવી અને ભાજપમાં જવાના છે, એ બી વાત ઉડી હતી કે, તો એ બાબતે શું કહેશો? આજે ભાજપ તમે જોઈ શકો છો, મહારાષ્ટ્ર હોય, બિહાર હોય કે બીજા અનેક રાજ્યોમાં તોડી જોડીને સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને સરકાર બનાવી રહેલી છે. અમારી સાથે પણ એ જ નીતિ અપનાવે છે, પોલીસને આગળ કરે છે, અનેક કેસો ખોટા કરીને રાજકીય રીતે કિન્નાખોરી રાખીને અમારા પર ષડયંત્ર કરીને કેસો કરવામાં આવે છે. પણ અમે આદિવાસીના દીકરા છે, અમારા સમાજે ભૂતકાળમાં અંગ્રેજોને પણ અહીં ઘૂસવા નથી દીધા. અમે બિરસા મુંડાના વંશો જે છે, અમે ક્યારેય ભાજપને ડરવાના નથી કે જેલથી અમે ડરવાના નથી. પૂરી તાકાતથી અમે લડવાના છે.